જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ ઓમ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગઈકાલે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય સાથે એક એજ્યુકેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પસ ખાતે કુલ અલગ અલગ 4 ઇવેન્ટમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ફેકલ્ટીના 500 જેટલા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। ઓમ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડોક્ટર એચ.એમ. નિમ્બાર્ક અને અન્ય ફેકલ્ટી હેડના માર્ગદર્શન નીચે ભાવિ ઇજનેરોએ પોતાના આંતરિક શક્તિને પૂરબહારમાં બહાર કાઢીને સુંદર ડેમોન્સ્ટ્રેશન સાથે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। ખાસ કરીને રોબોરેસ, પોસ્ટર પ્રેઝન્ટેશન, મોડેલ પ્રેઝન્ટેશનમાં વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજીનો સુંદર ઉપયોગ કર્યો હતો। એક બ્રિજ બને છે તો બ્રિજની અંદર કયા પ્રકારના બીમ અને કોલમ હોય તેનું મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થીઓએ બખૂબીથી નિર્દેશન રજૂ કર્યું હતું। વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં ઓમ એન્જિનિયરિંગની શૈક્ષણિક કાર્ય પદ્ધતિની સરાહના કરી હતી। બીજી તરફ મેનેજમેન્ટ દ્વારા સમયાંતરે આવા કાર્યક્રમો યોજવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ બુલંદ બને છે તેમ જણાવ્યું હતું। મારું નામ છે છત્રાલિયા ક્રીના રમેશભાઈ। હું ઓમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરું છું। 5th સેમ ઇસીમાં મેં આજે આઈઆર અને જીએસએમ બેઝડ હોમ ઓટોમેશન પ્રોગ્રામનું એક પ્રોજેક્ટ બનાવેલો છે। એ પ્રોજેક્ટમાં બે રીતે આપણે કોઈ પણ રીતે સ્વિચિંગ કરી શકીએ છીએ। તમે સપોઝ કોઈ પણ ઘરેથી તમે ટ્યુબલાઇટ ઓન ઓફ કરતા ભૂલી જાઓ છો તો તમે મેસેજ થ્રુ પણ એને ઓન ઓફ કરાવી શકો છો અથવા તો તમે મેન્યુઅલી પણ એનું સ્વિચિંગ કરી શકો છો। આ જે પ્રોજેક્ટ છે એની મેઇન એપ્લિકેશન એ જ છે કે તમે કોઈ પણ રીતે તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હોય છો તમે એને ઓન ઓફ કરાવી શકો છો। એના જોડે જે ડિવાઇસ કનેક્ટ કરેલી છે એને। મારું નામ સુવાગ્ય વૈભવ, સિવિલ 3rd સ્ટડી કરું છું। અમારા પ્રોજેક્ટનું નામ છે કેબલ સ્ટેડ બ્રિજ। કેબલ સ્ટેડ બ્રિજમાં લોડ કેબલ દ્વારા ટ્રાન્સફર થઈને કોલમ અને કોલમ દ્વારા ફાઉન્ડેશનમાં જાય છે। જે ઓર્ડિનરી આપણે જે બ્રિજ હોય તેમાં કોલમથી ડાયરેક્ટ ફાઉન્ડેશનમાં જાય આ કેબલ દ્વારા, જેનાથી વર્કેબિલિટી વધારે મળે અને લોડ વધારે સહન કરી શકે। અને આની વધારેમાં વધારે કેપેસિટી 80 ટન હોય છે। 80 ટનનો લોડ સહન કરી શકે છે। મારું નામ પંડ્યા આકૃતિ છે। હું અહીં ઓમ એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રિકલ 5th સેમમાં અભ્યાસ કરું છું। આજે અમારી કોલેજમાં એક ટેકનિકલ ઇવેન્ટ રાખવામાં આવી છે જેનું નામ છે પ્રાકીરથોમ। પ્રાકીરથોમનો મતલબ જ કંઈક ક્રિએટિવિટી એવો થાય છે। આજે અમારી કોલેજમાં ઘણી બધી ઇવેન્ટ રાખી છે, જેમ કે રોબોટિક્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જેમાંથી મેં આજે પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો છે। અને પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લેવાથી અમને ઘણું શીખવા મળ્યું છે અને જેમાં અમારા જે આઈડિયાઝ છે, અમારું થિંકિંગ છે એ અમે પોસ્ટર દ્વારા આપની સામે કેવી રીતે રિપ્રેઝન્ટ કરીએ એ અમને શીખવાની એક તક મળી છે। સેલ્ફ ગજેરા 4મી હું ઓમ એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું। આજે અમારી કોલેજમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, એમાં ઘણું બધું નવું નોલેજેબલ જાણવા મળ્યું છે। આજે એક ટેકનિકલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેમાં 67 ડિફરન્ટ પ્રોજેક્ટ્સ કમ્પ્યુટર, ઇસી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 67 પ્રોજેક્ટ્સ, 87 પીપીટીસ અને પોસ્ટર્સનું પ્રેઝન્ટેશન આજે કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઇન્ટરેસ્ટિંગ એવું રોબો રેસની કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે, જેમાં જુદા જુદા વિદ્યાર્થીઓએ ભેગા થઈને સારા રોબોસ બનાવ્યા છે। હેપી છું કે ફ્યુચરમાં પણ આ એરિયાને સમૃદ્ધ બનાવવા માટે, વિદ્યાર્થીઓના મગજને સમૃદ્ધ બનાવવા માટે ઓમ એન્જિનિયરિંગ સતત કાર્યરત રહેશે અને આપનો સહકાર એમાં સતત મેળવતા રહેશે।